અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. શિક્ષાપત્રી શ્લોક નંબર 68. યાદૃગુણો યઃ પુરુષાસ્ તાદૃશા વચનેન સહ દેશકાલાનુસારેણ ભાષણીયો ન ચાન્યથા. અને જે પુરુષ જેવા ગુણવાળો હોય તે પુરુષને તેવા વચને કરીને દેશકાળાનુસારે યથાયોગ્ય બોલાવવો, પણ તેથી બીજી રીતે ન બોલાવવો. જે પુરુષ જેવા ગુણવાળો હોય અર્થાત જેમાં જાતિ, કુળ, વિદ્યા, તપ, યોગ, ઐશ્વર્ય, અધિકાર, પ્રતાપ વગેરે ગુણો જેવા હોય તેવા તેના ગુણોને અનુસારે જ તેને દેશકાળ પ્રમાણે વચનોથી બોલાવવો, પણ બીજી રીતે ન બોલાવવો. આપણા હાથમાં ભણી ગયો હોય અને અત્યારે મોટી પોસ્ટ ઉપર આવ્યો હોય તો એને સાહેબ કહેવાય. ભલે નહીં ત્યારે આપણે તો એને બોલા તું કરે બોલાવતા હોય, પણ પછી ત્યારે ન કહેવું. ત્યાં એના બધા એની નીચે કામ કરનારા માણસો હોય, એની બધા એને સાહેબ સાહેબ કરતા હોય તો આપણે હોતે કહેવાનું સાહેબ. દેશકાળને અનુસારે જેવા ગુણયુક્ત હોય, જેવી પોસ્ટ હોય એવું એને એવા શબ્દોથી બોલાવો. દેશકાળ પ્રમાણે વચનોથી બોલાવવો, પણ બીજી રીતે ન બોલાવવો. નીતિ વિવેકમાં કહ્યું છે કે સારા વર્ણ, આશ્રમ તથા કુળના કોઈ માણસ હોય, યોગી, સાધુ પુરુષ હોય, કોઈ રાજપુરુષ કે શૂરવીર હોય, તે સહુને યથાયોગ્ય વચનથી બોલાવવા. તેમાં જેવો દેશ, સ્થાન તે પ્રમાણે બોલાવવામાં વિચારીએ કે પોતાનો જ શિષ્ય ઘણો ગુણવાન હોય અને તેને સામાન્ય ઘર વ્યવહારમાં કે ઘરમાં એક વચનથી આપણે બોલાવતા હોઈએ, છતાં જ્યારે કોઈ સારી સભા થઈ હોય ત્યારે ત્યાં તે શિષ્યને બહુવચનથી બોલાવવો જોઈએ. ફલાણા ભાઈને બોલાવો, મંગળિયાને બોલાવો, એમ નહીં, ફલાણા ભાઈને બોલાવો. સ્વામી તો યોગી પુરુષ હતા એટલે એને વળી એક મંગળિયો કીધો, તેને બહુ ખોટું લાગી ગયું હતું ને. વડોદરામાં મંગળજી દિવાન હતા. પેલા તો બહુ ગરીબ હતા એમ, સ્વામીના વતને. એટલે સ્વામીને તો હેત હોય, ગોપાળાને સ્વામીને, એટલે એને મંગળિયો કીધો. પણ એને બહુ ખોટું લાગી ગયું હતું. એમાં સ્વામીને તો કઈ જાજુ નુકસાન ન, પણ એના જીવનું નુકસાન થાય ને, એવું હોય તો એના જીવનું. અને ક્યારેક આપણું નુકસાન હોતે થાય જો હરખા ન બોલાવ્યો હોય તો. એટલે બેયને નુકસાની થાય. એટલા માટે જેવા ગુણયુક્ત હોય એવા વચને કરીને એને બોલાવો. દેશ, કાળ, સંજોગો બધાય એને મોટા. નાના હતા ને આપણી પાસે રમતા હતા એ ભૂલી જાવ. પોતાનો જ શિષ્ય ઘણો ગુણવાન હોય અને તેને સામાન્ય ગેરવ્યવહારમાં કે ઘરમાં એક વચનથી આપણે બોલાવતા હોઈએ, છતાં જ્યારે કોઈ સારી સભા થઈ હોય ત્યારે ત્યાં તે શિષ્યને બહુવચનથી બોલાવવો જોઈએ. કાળ, સમય, અવસ્થાને અનુસારે બોલાવવાનો મતલબ એ છે કે તે પોતાનો શિષ્ય હોવા છતાં જો ઉંમરથી વૃદ્ધ હોય તો તેને આદરવાચક બહુવચનથી બોલાવવો જોઈએ. આવું બધું પોતે કલ્પી લેવું જોઈએ. અહીંયા ગુણવાન માટેની આજ્ઞા કરી છે. કદાચ કોઈમાં દોષ ભર્યા હોય તો તે માણસને તેના બોલાવો. બહુ ભણ્યા હોય તો એને શાસ્ત્રીજી કહેવાય એમ. એને કંઈક થોડાક પેલા કંઈક ગુણ ન હોય
અને લફંગાઈ કરતા હોય તો લફંગાઈથી થોડા કહેવાય ને. એવું નહીં કહેવાનું, માઇનસ નહીં કહેવાનું, સારા પોઈન્ટ હોય એ લેવાના, તપીરાજ કહેવાનું, એમ કંઈ વાંધો નહીં. પણ બખાડ નહીં કહેવાનું. સારી બાજુ આમ કે આખો દી બખાડ કરતા હોય, બધું હાલ્યું જતું હોય તો એને બખાડ નહીં કહેવાના, એમ કંઈ છે એવા કહેવાનું ને, એવું નહીં કહેવાનું. અને વિવેક કહેવાય. કદાચ કોઈમાં દોષ ભર્યા હોય તો તે માણસને તેના દોષ પ્રમાણે બોલાવવો, આવું સમજવાનું નથી. જેવા ગુણયુક્ત હોય એવે વચને કરીને બોલાવો. એટલે કોઈક એવા ગુણયુક્ત હોય તો એને હારે વચને બોલાવે. ભાષ્ય. ઘણું કરીને પરસ્પર હેત અનુકૂળ બોલવાથી જ થાય છે. જો બોલવામાં ખામી રહેતી હોય તો હેતનું બંધન રહેતું નથી. તો દેશકાળને અનુરૂપ બોલાવવાનું ચાતુર્ય મનુષ્ય જીવનમાં આવશ્યક છે, એવું સમજીને શ્રીહરિ કહે છે યાદૃક ઇથી. કોઈ મનુષ્ય જાતિથી બીજાને હેત થાય, એકાબીજાને પરસ્પર આપણામાં આપણી હારે એને હેત થાય, હારા વચને બોલાવતા હોય તો એને ખોટા વખાણ કરવા એવું જરૂરી નથી. પણ હાર એને વાણી પ્રયોગમાં અનેક પ્રકાર હોય છે. એટલે સત્ય હોય, ઓલા કાવ્યમાં કીધું છે સત્ય હોય એ કડવું જ હોય એવું બહુ જરૂરી નથી. સત્ય હોય અને જો મીઠું કરતા આવડે તો મીઠું થઈ શકતું હોય છે. મોટે ભાગે માણસોની એવી માન્યતા ખરી કે સત્ય હોય તો કડવું જ હોય ને, સાચું કહી તો એ ખોટું ઓલું આમ કે રફ જ હોય ને, એવું જરૂર નથી. સાચું હોય ને હુવાળું કરતા આવડતું હોય તો એને હુવાળું એને ગળે જલ્દી ઉતરી જાય. એવું એ એક માણસ જાતની કળા છે, અને કામ લેવાની પણ કળા છે. વ્યવહારમાં હોતે, આ તો બધો અડધો વ્યવહાર હોતે, આમાં મારે જ કીધું કે વ્યવહારમાં હોતે એ બહુ જરૂરી છે. એને કપટ કર્યું ન કહેવાય ને. માનો કે કોઈકને કંઈક કહેવું હોય, સારા શબ્દોમાં કહે, ઇન્ટેન્શન તો બીજો હોય ને શબ્દો બીજા વાપરે, તો એ કપટ કર્યું ન કહેવાય. ખોટા વખાણ ન કરવા, ખોટા વખાણ ન કરવા એટલે હારાય ન કરવા એવું ન કહે. એનામાં કાંઈક તો પ્લસ પોઈન્ટ હોય, એને આગળ કરીને એને અનુસારે વચનો પ્રયોગ કરવા. અને એને અનુસારે ન કરે તો એ કાંઈ નહીં. પણ સામાન્ય હારા વચનો, આવો ભાઈ, તમે, હું, એમાં ક્યાં વાંધો છે? એનામાં તમે ની યોગ્યતા ન જ હોય એવું કાંઈ થોડું, તુંની જ યોગ્યતા હોય એવું થોડું છે. એને બહુવચને બોલાવવા, બોલું અનુકૂળતા હોય તો એક બે વિશેષણો મૂકી દેવા, એમાં કાંઈ વાંધો નહીં. એમાં કપટ શું કહ્યું? એમાં કંઈ દંભ કપટ છે નહીં કાંઈ? શું તમને કપટ લાગે? સપોઝ જેને આપણા મહિના હોય, આપણા હોય, એમાં પછી દેશ કાળે એવું કીધું. ઔપચારિકતા હોય, સભા હોય, આપણા મહિના હોય તો ભલે એને ઔપચારિકતા અંગત વ્યવહારમાં ભલે ન હોય એમ, પણ મોટી સભા થઈ હોય અને એ આપણા કરતાં સામાજિક દ્રષ્ટિએ, માર્કેટિંગ દ્રષ્ટિએ બહુ મોટા હોય, સમાજમાં એનું વધારે મહત્વ હોય, તો પછી આપણે આમ ઘરનો વ્યવહાર હોય એવો ન્યા વ્યવહાર કરીએ એવું નહીં. એને વ્યવસ્થિત એની લોકમાં પ્રતિષ્ઠા હોય એવા શબ્દોનો પ્રયોગ કરીને કરવો. લોકમાં એની પ્રતિષ્ઠા હોય એવી, ભલે ને આપણા શિષ્ય હોય અને આપણી પાસે રેમા હોય, એમ આપણે બધાને રમાડ્યા હોય, તો એ લોકમાં પછી મોટા થાય એટલે પ્રતિષ્ઠા થાય. આપણે તો મોટા જ મોટા રહી, આપણે 80 વર્ષના થયા હોય, 90 વર્ષના થયા હોય, અને એ તો
એટલે લોકમાં પ્રતિષ્ઠિત થયા હોય ત્યારે એને એવા શબ્દ લોકમાં પ્રતિષ્ઠાને અનુરૂપ બે શબ્દો મૂકીને બોલાવવા. ઘણું કરીને પરસ્પર હેત અનુકૂળ એનામાં કાંઈ બોલવાથી જ ગુણ ન થાય છે. હોય અને માઇનસ હોય તો માઇનસથી ન બોલાવે, માઇનસનો એનું સ્ટેટમેન્ટ ન્યા ન કરવું. તો હાવ આવો ડબ્બો ને ડબ્બો રહ્યો એમ એ અહીં ઘરમાં કંઈ તો વાંધો નહીં, એવું પછી મોટો હોય તો એ ન કહેવાય. ઘણું કરીને પરસ્પર અનુકૂળ બોલવાથી, ઘણું કરીને હેત પરસ્પર અનુકૂળ બોલવાથી જ થાય છે. જો બોલવામાં ખામી રહેતી હોય તો હેતનું બંધન રહેતું નથી. તો દેશકાળને અનુરૂપ બોલવાનું ચાતુર્ય એક જણાએ બે જણાનો વ્યવહાર છે. એક જણાએ એની ઉપર બહુ ઉપકાર કર્યો છે રિયલ લાઈફ, અને ઉપકાર કરીને એને સારા શબ્દોથી બોલાવતો નથી. અને એક જણાએ એની ઉપર કાંઈ ઉપકાર નથી કર્યો અને સારા શબ્દોથી બોલાવે છે, તો કોનામાં હેત થાય? હામી વ્યક્તિને કોનામાં હેત થાય? બોલે ઉપકાર ન કર્યો હોય તો સારા શબ્દથી બોલાવે, એમાં હેત થાય. અને એમાં સભામાં સારા શબ્દથી બોલાવ્યો હોય તો એ ફૂલો ન હુમાય કે મને આવો કીધો સ્વામીએ કે બીજા કોઈ બોસે કે મારા મોટાએ મને આવો કીધો એમ, તો એને હમાય. ઓલો ઉપકાર કર્યા હોય કે ભાઈ હું ભાડા એના ઉપકાર એમ કહે, હરખો બોલાવે નહીં તો એ બધા ઉપકાર ધોવાઈ જાય. હરખો બોલાવે જ નહીં ખાલી તો એના બધા ઉપકાર ધોવાઈ જાય. એટલે મહારાજ કેવો સરસ વિવેક શીખવાડ્યો, જો આજ્ઞા જ કરી દીધી કે આને આમ બોલાવો. શું વખાણમાં ખોટા વખાણ નહીં. વખાણ બે પ્રકારના હોય છે, એક સાચા વખાણ કરવા અને એક ખોટા વખાણ કરવા. ખોટા વખાણ કરવામાં આપણી બદ દાનત હોય કાંઈ, સાચા વખાણ કરવામાં આપણી દાનત હોય, નબળી દાનત હોય એવો અર્થશાસ્ત્ર કહેતા નથી. સાચા વખાણ તો અમે હકીકતમાં કરવા જોઈએ. કોકનામાં કંઈક સારો ગુણ હોય કે સારું કામ કર્યું હોય, દાખલા તરીકે કોઈક માણસ દુર્ગુણી છે અને એણે કામ સારું કર્યું, તો એને તત્પૂરતું કે આ કામ તમે બહુ સારું કર્યું, હાટે એટલું લિમિટેશન કરી દેવું, તમે બહુ જ સારા છો ધરથી મૂળ, એવું કંઈક બે કહેવાની જરૂર નહીં એમ, પણ આ કામ તમે બહુ સારું કર્યું. એટલે એટલું મોટિવેશન એને આપવું જોઈએ, તો કામ પણ સારું થાય, એને હેત થાય, અને કદાચ ને સુધારવો હોય તો સુધરે, નબળો માણસ હોય તોય, અને સારો હોય તો એને વધારે પ્રોત્સાહન મળે. ઘણું કરીને પરસ્પર હેત અનુકૂળ બોલવાથી જ થાય છે. જો બોલવામાં ખામી રહેતી હોય તો હેતનું બંધન રહેતું નથી. તો દેશકાળને અનુરૂપ બોલવાનું ચાતુર્ય મનુષ્ય જીવનમાં આવશ્યક છે. એવું સમજીને શ્રીહરિ કહે છે, યાદ્રગ ઇતિ, કોઈ મનુષ્ય જાતિથી કુળને લીધે કે વિદ્યા આદિ સદ્ગુણોને કારણે ઘણો મોટો કહેવાતો હોય, ભલે તે ઉંમરમાં બાળક જેવો જણાતો હોય, તો પણ તેની મોટાઈને અનુસારે તેને બોલાવવો જોઈએ. જેનો સ્વભાવ ઓછું બોલવાનો હોય તો તેને ઓછા શબ્દોમાં કેટલાક ગંભીર શબ્દો બોલીને તેને યોગ્ય રીતે બોલાવવો. જે વધારે બોલવાની ટેવવાળો હોય તો તેને સામી વ્યક્તિને ગમે તેવા વધારે શબ્દોથી બોલાવવો. વ્યક્તિના ગુણ જોઈને બોલવું, તેમજ દેશ આદિ સ્થાન વગેરેને અનુસારે પણ બોલવામાં વિવેક રાખવો જોઈએ. તે કહે છે દેશેતી,
કોઈ પોતાનો બાળમિત્ર હોય પણ જો તે ન્યાયાલયમાં ન્યાયાધીશના પદ ઉપર બેઠો હોય તો એને યોર મેજેસ્ટી કહેવું એમ, યોર મેજેસ્ટી. તો એને કેમ છે ફલાણા એમ ન કહેવાય. ત્યાં બેઠો હોય તો એને બધા યોર મેજેસ્ટી કહેતા હોય તો આમ નમસ્કાર કરીને યોર મેજેસ્ટી કહેવું. કોઈ પોતાનો બાળમિત્ર હોય પણ જો તે ન્યાયાલયમાં, ગુજરાતીમાં શું કહેવાય યોર મેજેસ્ટી? નામદાર. આપ નામદાર, આપ નામદાર. કોઈ પોતાનો બાળમિત્ર હોય પણ જો તે ન્યાયાલયમાં ન્યાયાધીશના પદ ઉપર બેઠો હોય તો તેને મન ફાવે તેવા શબ્દોમાં બોલાવાય નહીં, પરંતુ ન્યાયાલય જેવા સ્થાનને યોગ્ય જેમ કોઈ રાજાની પાસે હોય તેમ વિનયભર્યા શબ્દોથી બોલાવાય. એ જ રીતે કોઈને ઘેર શોકનો પ્રસંગ આવ્યો હોય તે સમયે જો પોતે જાય તો બધું વિચારીને તે વાતાવરણને અનુરૂપ બોલવું જોઈએ. મોઢું થોડુંક ઠાવકું કરતા આવડવું જોઈએ. હવે ત્યાં આપણે એને બિચારાને કોઈ વાલા હગા મરી ગયા હોય ને આપણે હે કરતા જઈએ તો એ કેવું સારું લાગે, અમુક ઓલું લાગે. એટલે શોક ટાઈમે શોક અને સારા ટાઈમે સારું, લગ્નનો પ્રસંગ હોય તો થોડુંક હરખથી બોલવું એવું. કોઈને ઘેર શોકનો પ્રસંગ આવ્યો હોય તે સમયે જો પોતે જાય તો બધું વિચારીને તે વાતાવરણને અનુરૂપ બોલવું જોઈએ. મહારાજે કેવો પણ વિવેક શીખ્યો, જો બહુ સારું કહેવાય. આવું કોણ શીખવે? આવું બીજી ક્યાંય લગભગ હોય નહીં. બહુ સ્પિરિચ્યુઅલ હોય તો સ્પિરિચ્યુઅલ જ ને, વ્યવહાર હોય તો વ્યવહાર જ એમ. પણ શોકાતુરની સાથે હરખભર્યા વ્યવહાર કરાય નહીં. માટે દેશ કાળ અને વ્યક્તિ વિશેષને સમજીને બોલનારો વ્યવહારમાં પણ શ્રેયને પામે છે. શ્લોક નંબર 69. ગુરુ ભૂપાલ વર્ષિષ્ઠ ત્યાગી વિદ્વત તપસ્વિના અભ્યુત્થાનાદિના કાર્યઃ સન્માનો વિનયાન્વિતૈઃ. અને વિનયે કરીને યુક્ત એવા જે અમારા આશ્રિત સત્સંગી તેમણે ગુરુ, રાજા, અતિવૃદ્ધ, ત્યાગી, વિદ્વાન અને તપસ્વી એ 6 જણા આવે ત્યારે સન્મુખ ઉઠવું તથા આસન આપવું તથા મધુર વચને બોલાવવું ઇત્યાદિ ક્રિયાએ કરીને એમનું સન્માન કરવું. વિનયે યુક્ત અમારા આશ્રિતોએ મંત્રોપદેષ્ટા ગુરુ, અધ્યાપક ગુરુ અને પિતા વગેરે ગુરુજન આવે ત્યારે રાજા કોઈ વયોવૃદ્ધ વૈરાગ્યના વેગથી ભગવાનને રાજી કરવા ગ્રહસ્થાશ્રમને છોડનારો સાધુ, વેદ, શાસ્ત્ર અને પુરાણ વગેરેને ભણેલા કોઈ વિદ્વાન ભગવાનને રાજી કરવા માટે કૃચ્છ, ચાંદ્રાયણાદિક વ્રત પરાયણ તપસ્વી આ બધા આવે ત્યારે ઊભા થઈને સામું જાવું, પ્રણામ કરવા, સારે યોગ્ય આસને બેસાડવા ઇત્યાદિથી જે સહુનું સન્માન કરવું. તાત્પર્ય એ છે કે જો યોગ્ય સન્માન કરવામાં ન આવે તો ઘણો અનર્થ થાય છે. શ્રીમદ ભાગવતના 6ઠ સ્કંદમાં કથા છે કે બૃહસ્પતિ આવ્યા ત્યારે દેવરાજ ઇન્દ્રે ઊભા થઈને તેમનું સન્માન ન કર્યું. પરિણામે ઇન્દ્રને ત્રિલોકીનું રાજ્ય ગુમાવવું પડ્યું હતું અને આવી અનેક આપત્તિઓ સહન કરવી પડી હતી. અષ્ટમ સ્કંદમાં કથા છે કે ઇન્દ્રદ્યુમ્ન રાજાએ અગસ્ત્ય મુનિનો અનાદર કર્યો. પછી તેને હાથીનો જન્મ મળ્યો અને ઘણા અનર્થ સહન કરવા પડ્યા હતા. તેમાં વયોવૃદ્ધ સિવાયના 5 ગુરુ
વયોવૃદ્ધ સિવાયના 5, ગુરુ વગેરે બાળક હોય, જુવાન હોય કે વૃદ્ધ હોય, તેમને માનવા પૂજવા. વાયુ પુરાણમાં વચન છે કે ગુરુ વગેરે ઉંમરમાં નાના હોય તો પણ તેઓ જ્યારે આવે ત્યારે ઊભા થવું, નમસ્કાર કરવા અને યથાશક્તિ આદરભાવથી તેમનું આતિથ્ય કરવું. આમ આતિથ્ય કરનારો સુખી થાય છે. મનુ મહારાજે કહ્યું છે કે ગુરુ અથવા વડીલો આવે ત્યારે જુવાન પુરુષના પ્રાણ સંભ્રમને લીધે અધર ચઢી જાય છે. એટલે ચડી જવા જોઈએ. ગુરુ આવે, આ બધા આવે ત્યારે એના પ્રાણ ઊંચા થઈ જવા જોઈએ. એ બેહે ત્યાર પછી એને શાંત થવા જોઈએ. એટલે સન્માન એવું. અને તે જ્યારે ઉઠીને ગુરુજનને પ્રણામ કરે છે ત્યારે સ્વસ્થ થઈને પ્રાણને ફરીવાર પાછા મેળવે છે. જ્યાં સુધી એનું સન્માન ન કરે ત્યાં સુધી એના પ્રાણ જીવ ઊંચો ને ઊંચો રહે. પ્રણામ કરી લે એટલે એનો જીવ હેઠો બેહે કે બરાબર સન્માન થયું. વાલ્મીકી રામાયણમાં ભરત શિક્ષામાં કહ્યું છે કે ગુરુજનો, વૃદ્ધો, તપસ્વીઓ, દેવતાઓ, અતિથિઓ, દેવ મંદિર કે યજ્ઞશાળા આદિ પોતાના પુરુષાર્થમાં સફળ થયેલાઓ, અને બ્રાહ્મણો, આ બધાને તમે શું પ્રણામ કરો છો? ભરતજીને પૂછ્યું છે. ભરતજીને ભરત શિક્ષા કીધી ને, એટલે ભરતજીને પૂછ્યું છે કે આમાંથી તમે કાંઈ લોપ નથી કરતા ને? કોઈ પુરુષાર્થમાં સફળ થયો હોય તો એનું પણ સન્માન કરવું જોઈએ. ભાષ્ય. હવે જેને દેખીને સામે ઉઠીને જવું જોઈએ તેવા યોગ્ય પુરુષોની સમક્ષ ઉઠીને જવું તે કર્તવ્ય છે એમ શ્રીહરિ કહે છે. ગુરુ ભૂપાલ ઇત્યાદિ. ગુરુ, રાજા, અતિવૃદ્ધ, ત્યાગી, વિદ્વાન અને તપસ્વી એ 6 જણ આવે ત્યારે સન્મુખ ઉઠવું, આસન આપવું તથા મધુર વચને બોલાવવું ઇત્યાદિ ક્રિયાએ કરીને તેમનું સન્માન કરવું. જે ભણાવી વિદ્યા આપીને નવો જન્મ આપે છે તે ગુરુની સામે ઉઠીને જવા વગેરેથી તેમનું સન્માન કરવું. ઉંમરમાં નાનો હોવા છતાં ધર્મનો રક્ષક જે રાજા તેનું પણ સામે ઉઠીને જવું ઇત્યાદિથી સન્માન કરવું. જે ઉંમરથી ઘણા વૃદ્ધ હોય, તેની જ માફક આશ્રમથી વૃદ્ધ ત્યાગી હોય, વેદાદિ શાસ્ત્રોને ભણેલા વિદ્વાન હોય અને તેથી જ જેમ જે તપસ્વી હોય એ બધા આવે ત્યારે તેમની સન્મુખ ઉઠીને વિનયથી તેમનું સન્માન કરવું. તેમાં મુખ્ય શાસ્ત્ર તો વેદ અને બીજા જે શાસ્ત્ર કહેવાય છે તે તો વેદના અંગ છે. અને કૃચ્છ, ચાંદ્રાયણાદિક વ્રતો કરીને પોતાના શરીરને સૂકવી નાખતા તપસ્વી ભલે કોઈ શાસ્ત્રને ભણ્યા ન હોય તો પણ તે સત્કાર કરવાને યોગ્ય છે. સન્માન કરવામાં યથાયોગ્ય પ્રણામ પણ કરવા. 54મા શ્લોકમાં વ્યવહારિક કાર્ય કરવું એવી આજ્ઞા કરી છે અને તેને અનુરૂપ વિશેષ આજ્ઞાઓ આ ગ્રંથમાં લખી છે. વ્યવહારને ઉપયોગી આ બધા શ્લોકો લખ્યા. મારે જેવું કીધું ને કે પૂજા કરીને આ પ્રમાણે કરીને પછી પોતપોતાના વ્યવહારનું કાર્ય કરો. તો વ્યવહારનું કાર્ય કરવું એમાં પણ આનું બધા એનું અનુસંધાન રાખવું. ગુરુ ભૂપાલ બબેના જોડા છે. વશિષ્ઠ ત્યાગી, વિદ્વાન તપસ્વી, આવા બેના જોડા છે. ગુરુનું મહત્વ છે એ સ્પિરિચ્યુઆલિટીમાં છે, આધ્યાત્મિક છે. અને ભોપાલનું મહત્વ છે એ વ્યવહારમાં છે. બે રક્ષક છે. ઓલા આધ્યાત્મના રક્ષક છે અને રાજા છે એ પ્રજાના રક્ષક છે. એટલે બેયનું મહત્વ વ્યવહાર દ્રષ્ટિએ હરખું રાખવું. જેટલું આને માન આપવું એટલું જ ઓલાને માન આપવું.
આને બધા ગુરુને હૃદયથી માન આપતા હોય છે, પણ એમ રાજાને પણ માન આપવું એનું પણ મહત્વ છે. વરશિષ્ઠ એટલે ગુણવાન. એમ વરશિષ્ઠનો અર્થ થાય ગુણવાન અને ત્યાગી. એ બેયને મહત્વ. ગુણવાન હોય એનું તો છે જે મહત્વ હોય, પણ આ આશ્રમ છે એનું હોતે મહત્વ છે. એટલે એના આશ્રમને લઈને મહત્વ આપવાનું, ઓલાને એના પર્સનાલિટી ગુણોને લઈને મહત્વ આપવાનું. અને વિદ્વાન તપસ્વી. એમ ઓલાની એ વિદ્યા પાછળ મહેનત છે અને આની તપ પાછળ મહેનત છે, તો એને આપવાનું. એક સ્પિરિચ્યુઅલ છે અને એક વ્યવહાર. એક સ્પિરિચ્યુઅલ ને એક વ્યવહાર, 3 જોડા છે. એને આવી રીતે સન્માન કરવું. જ્ઞાનબાગથી પ્રશ્ન છે કે કૃચ્છાંદ્રાયણ એટલે શું? કૃચ્છાંદ્રાયણ એટલે શું? કૃચ્છ્ર એટલે કઠણ પડે એવું. કૃચ્છ્ર ચાંદ્રાયણ એટલે આ ચાંદ્રાયણ કરો છો એ જ. કૃચ્છ્ર વ્રત, બધાય વ્રત કહેવાય નહીં, કૃચ્છ્ર કહેવાય. શરીરને હુકવનારા એટલે ચાંદ્રાયણની આગળ આ વિશેષણ લગાડ્યું છે. કૃચ્છ્ર ચાંદ્રાયણ એટલે બીજું કોઈ ચાંદ્રાયણ એવું કોઈ નથી. કૃચ્છ્ર વ્રત બધાયની આગળ જે વ્રતો હોય એ બધાયની આગળ કૃચ્છ્ર શબ્દ લાગે. એટલા માટે કે કૃચ્છ્રનો અર્થ થાય શરીરને હુકવનારા. શરીરને હુકવે એ બધાય વ્રત છે એ કૃચ્છ્ર વ્રત કહેવાય. ચાંદ્રાયણ હોય તો એ કહેવાય, ને ધારણા પારણા હોય તો એ કહેવાય. બધા એટલે બધાય પ્રકારના ચાંદ્રાયણ હોય એ કૃચ્છ્ર જ કહેવાય. દંડ હોય, કીડી હોય, ઓલું જવ હોય કે ઋષિ હોય, બધાય એ કૃચ્છ્ર જ કહેવાય. ચોપનમાં શ્લોકમાં વ્યવહારિક કાર્ય કરવું એવી આજ્ઞા કરી છે અને તેને અનુરૂપ વિશેષ આજ્ઞાઓ આ ગ્રંથમાં લખી છે, પણ તેમાં પ્રસ્તુત શ્લોકની શી સંગતિ છે? આવો પ્રશ્ન થાય ત્યારે ભાષ્યકાર કહે છે કે આ ક્રમમાં રાજાની સંગતિ તેના વંશ અન્વયથી છે, તેમજ ગુરુ વગેરેની સન્મુખ ઉઠીને સન્માન કરવાનું જે કહ્યું છે તે તો લૌકિક શ્રેયને માટે પણ છે. એમ બધું સુસંગત છે. શ્લોક નંબર 70. નોરો કૃત્વા પાદમેકં ગુરુદેવ નૃપાંતિકે ઉપવેશ્યં સભાયાં ચ જાનુબદ્ધ્વાન વાસસા. અને ગુરુદેવને રાજા એમને સમીપે તથા સભાને વિશે પગ ઉપર પગ ચઢાવીને ન બેસવું તથા વસ્ત્રે કરીને ઢીંચણને બાંધીને ન બેસવું. ગુરુદેવ રાજા અને આગળના શ્લોકમાં ગણાવેલા વયોવૃદ્ધ ત્યાગી ગુરુ ભૂપાલ વરશિષ્ઠ ત્યાગી વિદ્વત તપસ્વી નામ એને હોતે આમાં લઈ લેવાનું. આના બધાયની આગળ પગ ઉપર પગ ચડાવીને નહીં બેહવાનું. તપસ્વી આગળ નહીં બેહવાનું, સંન્યાસી આગળ નહીં બેહવાનું, બહુ ગુણવાન માણસ હોય એની આગળ પગ ઉપર પગ ચડાવીને બેહવાનું. ગુરુદેવ નૃપાંતિક આમાં લખ્યું, એમાં ગુરુ તો પણ આગળ આવી ગયા. ગુરુ ભૂપાલ વરશિષ્ઠ. દેવ એમાં નથી આવ્યા. રાજા તો એ આગલા શ્લોકમાં આવી ગયા, આમાં એક વધારે લખ્યું. પણ ઓલા બાકીના રહી ગયા એની આગળ પણ પગ ઉપર પગ ચડાવીને નહીં બેસવાનું, ઢીંચણ બાંધીને નહીં બેસવાનું. એવી ગુરુદેવ અને રાજા અને આગળના શ્લોકમાં ગણાવેલા વયોવૃદ્ધ ત્યાગી વિદ્વાન અને તપસ્વી આ બધાની સમીપે પગ ઉપર પગ ચઢાવીને અર્થાત ડાબા પગને જમણા સાથળ ઉપર ચઢાવીને કે જમણા પગને ડાબા સાથળ ઉપર ચઢાવીને ન બેસવું. એક પગ ઉપર એક પગ ચડાવીને નહીં બેહવાનું. પદ્માસન વાળે તો એક પગ ઉપર બીજો 2 પગ આમ ઓલા કરે તો એમાં વાંધો નહીં, એ ઓલું નહીં. પદ્માસન વાળીને બેહે તો કાંઈ વાંધો નહીં, પણ એક પગ ઉપર પગ ચડાવીને બેહે
એ થોડુંક ઓલું ઓકવર્ડ કહેવાય, બીજાને હામાનું અપમાન કરનારું લાગે છે, એટલે એવું નહીં કરવાનું. અહીં મૂળ શ્લોકમાં એક પાદમ આવો શબ્દ છે. તેથી નોરો કૃત્વા પાદમેકમ, એક પગ બીજા ઉપર, ન ઉરો કૃત્વા, એમ એક પગને બીજા હાથળ ઉપર, ઉરો એટલે હાથળ, એક પગને બીજા હાથળ ઉપર કરીને બેસવું નહીં. અહીં મૂળ શ્લોકમાં એક પાદમ આવો શબ્દ છે. તેથી એક પગને બીજા પગના સાથળ ઉપર આવો અર્થ નીકળે. જો બંને પગના તળિયાને એકબીજા પગના સાથળ ઉપર ગોઠવે તો કાંઈ દોષ નથી. તો પદ્માસન થઈ ગયું. એટલે પદ્માસન વાળીને બેહાય એવું આસન, સિદ્ધાસન પદ્માસન વાળવામાં એ કોઈનું હામાનું અપમાન ન કહેવાય, પણ આ વડીલનું અપમાન કહેવાય. મહાન મહત્તાવાળા માણસો હોય એનું અપમાન કહેવાય. કારણ કે તે બેસવાની રીતને પદ્માસન કહેવાય છે. સભામાં પણ એક પગના સાથળ ઉપર બીજો પગ ચઢાવીને ન બેસવું. તે સ્મૃતિમાં કહ્યું છે કે પોતાના આચાર્યની સમીપે કે કોઈ વયોવૃદ્ધ ઇત્યાદિકની સમીપે અને સભામાં પણ વિરાસન કરીને ન બેસવું, તેમજ પગ ઉપર પગ ચઢાવીને ન બેસવું. વિરાસનનું લક્ષણ વશિષ્ઠ મુનિએ કહ્યું છે કે એક પગને પાછળ વાળીને તેના સાથળ ઉપર બીજા પગને ચઢાવીને બેસવું. આપણી ભાષામાં ઊંધા ગોઠણ નાખીને બેહવું, એમ આમ બે ગોઠણ ઉપર ગોઠણ નાખીને, એને ઊંધા ગોઠણ નાખીને બેહવું એ વિરાસન કહેવાય. વિરાસન વિરાસન છે એ પણ અપમાન છે. નહીં બેહવાનું કીધું મહારાજ. ઓલો પીબેક આવ્યો હતો ત્યારે વિરાસન રાખીને વિરાસન કરીને બેસી ગયા. એટલે એ આમ થોડીક ફાઇટિંગની તૈયારી કહેવાય, ફાઇટિંગની પ્રિપરેશન જેવું લાગે એમ. એટલે વિરાસન કરીને આ સભા છે ને, આમાં તો ફાઇટિંગ કરવાનું તો છે નહીં ક્યારેક. એટલે મહારાજ ઓલો પીબેક આવ્યો ત્યારે વિરાસન કરીને બેસી ગયા. ઓલા બધા સંન્યાસીઓ હતા એને ડરતા હતા, તમે કે બધા મારી વાહ બી આવો, પેલા મને જે કરવું હોય ભલે કરે. મહારાજ કે હું અહીં બેઠો છું, તો તારે જે થાય એ કરી લે. એટલે એ એક ફાઇટિંગ પોઝિશનને ગણીને કરી. અહીંયા તો સભા પ્રસંગ છે, અથવા તો કોઈ વડીલ હોય કે ગુરુ ભૂપાલ વશિષ્ઠ ત્યાગી વિદ્વત તપસ્વી નામ, એની સામે તો સન્માનની પોઝિશનમાં બેહવાનું. આ ફાઇટિંગની પોઝિશનમાં નહીં બેહવાનું. વિરાસનનું લક્ષણ વશિષ્ઠ મુનિએ કહ્યું છે કે એક પગને પાછળ વાળીને તેના સાથળ ઉપર બીજા પગને ચઢાવીને બેસવું, અથવા બીજા પગને પાછળ લઈ જાય એટલે આમ ગોઠણ થાય, પછી એને ઉપર ગોઠણ બીજો ચડાવે, પછી આમ બે. અથવા બીજા પગને પાછળ વાળીને તેના સાથળ ઉપર પહેલાંનો પગ મૂકવો, તેને વિરાસન કહેવાય. વળી ઉત્તરીય વસ્ત્ર વગેરેને પીઠ પાસેથી આગળ લાવીને એક ઘૂંટણને કે બંને ઘૂંટણને તેનાથી બાંધીને ગુરુ આદિકની સમીપે કે સભામાં ન બેસવું. તે બાબતે સદાચાર દીપમાં કહ્યું છે કે કમરના ભાગથી પગના ઘૂંટણને વસ્ત્રથી વીંટીને બાંધીને મહાત્મા પુરુષો આગળ ન બેસવું, તેમજ સભામાં ઉચ્ચ વર્ગના લોકોને પીઠ કરીને પણ ન બેસવું. પીઠ કરીને ન બેસવું, ઠાકોરજીને પીઠ કરીને ન બેસાય, એવું બધું. આપણે મોટે ભાગે તો બધી જગ્યાએ એવી બધી વ્યવસ્થા થઈ ગઈ કે ઠાકોરજીનું સિંહાસન હોય ત્યાં જ આગળ બેસવાનું હોય. એટલે એટલું ધ્યાન રાખવાનું કે હાવ બરોબર મહારાજની આગળ વાહો ન આવે, સાઈડમાં બેસવું. પણ આમ થોડોક ફેર હોય કે મહારાજ બહુ ઊંચા હોય અને આપણે હેઠા બેઠા હોય, એટલે હાલ. શાસ્ત્રીજી મહારાજ હતા ત્યારે સભા છે એ વચ્ચે થતી, સ્વામી મોદીઓની વચ્ચે, સંતોની વચ્ચે બેઠા. એટલે આ બે હામાં બે આમ સાઈડમાં આપણે બેઠા છે ને એવી રીતે આમ ઠાકોરજી રહી જાય.
અને વચ્ચે રસ્તો રહેતો. સ્વામી એવી રીતે સભા કરતા. પણ પછી આપણે આ સ્ટેજ થોડું કર્યું મોટું, એટલે કથા વાર્તા કરવામાં પહેલાં રાજકોટ આવું થયું હતું, પછી રાજકોટ પછી આ બધું બન્યું, એટલે તો સીધા જ એવી રીતે સ્ટેજ થઈ ગયા. એટલે આવું થાય. નગર સભા થતી આમ થતી, સાઈડમાં થતી. ઓનલાઈન પ્રશ્ન છે, ચેર ઉપર બેસી શકાય કે નહીં? ચેર ઉપર કંઈક વાંધો હોય તો બેહવું એમ. એટલે અપવાદમાં તો કંઈ કોઈ ના જ પાડી નથી, ગમે એવો અપવાદ લઈ શકાય. બેહી એકાય હોય હરખું બેહી એકાતું હોય તો આમ બેહવું. પછી કોઈને ગોઠણ દુખતા હોય, કોઈને કેળ દુખતી હોય, કોઈને કંઈ બીજો પ્રોબ્લેમ હોય, કોઈ વૃદ્ધ હોય, માંદા હોય તો બેહવું એમ એવી રીતે. પણ ભગવાનને વાહો રાખીને તો એને ન બેહવું. ભાષ્ય. આ કહ્યું તે રીતે ગુરુ આદિના સત્કાર કરવાની રીત કહી. હવે તે ગુરુ આદિની સમીપે બેસવામાં આસનનો નિષેધ કરતા શ્રીહરિ કહે છે, નોરો કૃત્વા ઇતિ. ગુરુ મૂર્તિરૂપે રહેલા દેવ તથા રાજાની સમીપમાં પગ ઉપર પગ ચઢાવીને કે વસ્ત્રથી ઘૂંટણોને બાંધીને આગલા ન બેસવું. શ્લોકમાં ગુરુ ભૂપાલ વશિષ્ઠ ત્યાગી વિદ્વત તપસ્વીના એને સન્માન કરવું, એમાં દેવનો ઉલ્લેખ નહોતો કર્યો. કારણ કે મૂર્તિ રૂપે દેવ હોય તો એ તો કંઈ હામાં મળવાના હોય નહીં, આવવાના હોય નહીં, એક જ જગ્યાએ હોય. આ શ્લોકમાં એનો હોતે ઉલ્લેખ લઈ લીધો કે એની પાસે બેહવું હોય ત્યારે આવો વિવેક રાખવો. ગુરુ મૂર્તિ રૂપે રહેલા દેવ તથા રાજાની સમીપમાં પગ ઉપર પગ ચઢાવીને કે વસ્ત્રથી ઘૂંટણોને બાંધીને ન બેસવું. તેમજ સભામાં પણ પગ ઉપર પગ ચઢાવીને તથા વસ્ત્રથી ઘૂંટણોને બાંધીને ન બેસવું. અહીં ગુરુ, દેવ અને રાજાની સમીપે જે રીતના આસને બેસવાની ના કહી છે તે રીતે જ અતિવૃદ્ધ ત્યાગી વિદ્વાન અને તપસ્વીની સમીપે પણ તેનો નિષેધ કર્યો છે, માટે તે પ્રમાણે ન બેસવું. શ્લોક નંબર 71. વિવાદો નૈવ કર્તવ્યા સ્વાચાર્યેણ સહ ક્વચિત પૂજ્યોન્નધન્વસ્ત્રાદ્યૈર યથાશક્તિ ચ ચાખિલૈઃ. અને અમારા આશ્રિત જે સર્વે સત્સંગી આ બધાએ વ્યવહારમાં એમ કે મહાન વ્યક્તિઓ અને સન્માનનીય વ્યક્તિઓ એની હારે વ્યવહાર કેમ કરવો, આ બધા શ્લોકો શરૂ થયા છે. સન્માનનીય વ્યક્તિઓ હોય એનું સન્માન કેમ કરવું વ્યવહારમાં. અને અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે પોતાના આચાર્ય સંગાથે ક્યારેય પણ વિવાદ ન કરવો અને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન, ધન, વસ્ત્રાદિકે કરીને તે પોતાના આચાર્યને પૂજવા. પોતાના આચાર્ય ગુરુની સાથે ક્યારેય વિવાદ ન કરવો અને તેમના વચનનું ખંડન કરીને કે વાણીથી ઝઘડો કરીને તેમનું અપમાન ન કરવું. કારણ કે તેમ કરવાથી ગુરુના વચનને પરમ આદરથી બધી રીતે પાળવું. બ્રાહ્મ પુરાણમાં કહેલા આ પોતાના શિષ્ય ધર્મમાં ખામી આવે છે. ગુરુનું અપમાન ઓલું વાક્ય વાંચ્યું ને એને લેવાના કે આચાર્યના એના વચન પાળવા એવું બ્રાહ્મ પુરાણમાં કીધું છે. કારણ કે તેમ કરવાથી ગુરુના વચનને પરમ આદરથી બધી રીતે પાળવું. એ આગળ લઈ લેવાનું, પછી વાંચવું, એ અહીંયા અટકવાનું નહીં. ગુરુના વચનને પરમ આદરથી બધી રીતે પાળવું બ્રાહ્મ પુરાણમાં કહેલા આ પોતાના શિષ્ય ધર્મમાં ખામી આવે છે.
ગુરુનું અપમાન અને વેદાદી શાસ્ત્રોની નિંદા વગેરે કરવાથી આગળ પદ્મપુરાણમાં કહેલા સનતકુમારના વાક્ય પ્રમાણે નરકની પ્રાપ્તિ થાય છે. આવો ભાવાર્થ છે. અગત્ય સંહિતામાં તો ગુરુનું અપમાન કરવાથી લૌકિક અનર્થ હાનિ થાય છે આવું કહ્યું છે. ઇન્દ્રને એવું થયું હતું. ઇન્દ્રએ બૃહસ્પતિનું અપમાન કર્યું તો આખું રાજ્ય વયું ગયું એમ. એટલે લૌકિક હાનિ હોતી થાય છે અને આધ્યાત્મિક હાનિ થાય છે. અગત્ય સંહિતામાં તો ગુરુનું અપમાન કરવાથી લૌકિક હાનિ થાય છે આવું કહ્યું છે. જેમ કે જે શિષ્યો હંમેશા સેવવા લાયક ગુરુનું અપમાન કરે છે તેના પુત્ર, મિત્ર અને પત્ની તથા સંપત્તિ વગેરેનો નાશ થાય છે. હે મુનિવર્ય, જે શિષ્યો ગુરુની આજ્ઞાનું પાલન નથી કરતા તે પાપી છે અને પુરુષાધમ છે. તેના દુઃખોનો પાર ક્યારેય આવતો નથી. સર્વે મારા આશ્રિતોએ પોતાના આચાર્યને અન્ન, ધન અને વસ્ત્ર વગેરે આપીને યથાશક્તિ પૂજવા. અહીં મૂળ શ્લોકમાં આદ્ય વગેરે શબ્દ વાપર્યો છે. તેનાથી આચાર્યને ગાય, ધન પૂજ્યો અન્ન ધન વસ્ત્રાદ્યૈહિ એમ. એટલે અન્ન ધન ને વસ્ત્ર એ તો આવી ગયું, પણ હજી શું છે બાકી એમ? એને ગાય હોતે આપવી, સાચવી કેમ હોય તો, નકર દૂધ પહોંચાડવું. આચાર્યને ગાય આદિ પણ આપવું એમ સમજવું. બુદ્ધિમાન શિષ્યે સમયે સમયે યથાશક્તિ ભેટ સામગ્રી આપીને પોતાના ગુરુને પૂજવા, કારણ કે ગુરુને સર્વ દેવરૂપ કહ્યા છે. આવું વિષ્ણુ રહસ્યમાં વચન છે. ભાષ્ય. દેહ નિર્વાહ માટે લૌકિક કામકાજમાં લાગેલા મનુષ્યોએ પણ ઘણું કરીને કોઈની સાથે વિવાદ ન કરવો જોઈએ. તો રોજનો સંબંધ રહેવાથી આચાર્યની સાથે પણ થઈ શકતો વિવાદ બધી રીતે નુકસાન કરનારો છે. કોઈને હારે ન કરવો, તો આચાર્યની હારે તો ન જ કરવો. વ્યવહારમાં વિવાદ કરવાથી કામ બગડે છે. વિવાદ કરવાથી કોઈ ફળ થતું નથી. આપણે વિવાદ કરીએ કોઈકની હારે અને આપણે જીતી જઈએ તો એ માનસિક રીતે કન્વિન્સ થઈ જાય, ઉલટું એનું માનસિક રિવર્સ થાય. એટલે કોઈની હારે વ્યવહારમાં પણ ઓલું નહીં કરવાનું. તો આ તો ધર્મના વડા કહેવાય અને એની પાસેથી કલ્યાણ લેવાનું હોય, એટલે એની હારે વિવાદ નહીં કરવાનો. વિવાદને પ્રશ્ન ઉત્તરમાં હું ફેરામ? જિજ્ઞાસાથી પ્રશ્ન ઉત્તર કરી શકાય. ફાઇટિંગની મૂડમાં પ્રશ્ન ઉત્તર ન કરી શકાય. વિવાદ ફાઇટિંગના મૂડમાં હોય અને ઓલું જિજ્ઞાસાના કે આનું શું કરવું બાપજી, તો એ કંઈ કહે ને આપણને ગળે ઉતરે એવું હોય તો એવી રીતે કરી શકાય પ્રશ્ન. પણ ફાઇટિંગ તમે આ કરો છો બરાબર કરો છો, એ ફાઇટિંગના મૂડમાં કહેવાય. એવું ન કરો. દેહ નિર્વાહ માટે લૌકિક કામકાજમાં લાગેલા મનુષ્યોએ પણ ઘણું કરીને કોઈની સાથે વિવાદ ન કરવો જોઈએ. અમે પોતાના બોસની હારે તો ન જ કરાય. નોકરી કરતા હોય તો બોસની હારે વિવાદ નહીં કરવાનો, એ કે સાંભળી લેવાનું. અને આપણને બહુ ન હોય તો એની ઓફિસમાં તો એમ જ કરવાનું હોય, પછી આપણે બહુ નહીં માનવાનું. આ ધર્મના બોસ જ કહેવાય. એના આધારે આપણે કલ્યાણ, એટલે એની હારે બહુ વિવાદ નહીં કરવાનો એવું કીધું. એમાં બીજાની હારે વિવાદ કરે તો દ્રોહ થતો નથી. આની હારે વિવાદ કરવામાંથી કામ તો બગડે છે, પણ દ્રોહ હોતે થાય છે. દેહ નિર્વાહ માટે લૌકિક કામકાજમાં લાગેલા મનુષ્યોએ પણ ઘણું કરીને કોઈની સાથે વિવાદ ન કરવો જોઈએ.
તો રોજનો સંબંધ રહેવાથી આચાર્યની સાથે પણ થઈ શકતો વિવાદ બધી રીતે નુકસાન કરનારો છે. એટલે સંભવી શકતો તે વિવાદ અત્યંત દૂરથી તજી દેવો, એમ શ્રીહરિ કહે છે. પોતાનું જીવન ક્લેશ વગર ચાલતું હોય તો ન્યાયભરી બાબત માટે પણ કોઈની સાથે વિવાદ ન કરવો. આ મારું બરાબર છે તો અમારે કહેવું જ જોઈએ ને. આ બરાબર છે તેનો વિરોધ અમારે કરવો જ જોઈએ. જો ક્લેશ વિના જીવન હાલ્યું જતું હોય અને એના વિના અટકી ન પડતું હોય તો કોઈને હેર ન કરવું. સ્વામી એવું ઘણી વખત કહેતા પેલા કે મેં કોઈની હારે બાયું ચડાવી નથી કોઈ દિવસ મારી જિંદગીમાં. એમ કોઈની હારે બાયું નથી ચડાવી. અમદાવાદનો કેસ થયો ત્યારે સ્વામી ઘણી વખત આમ કે ઉલ્લેખ કરતા, આપણને ઢળીને લઈ જાય. આ તો કેસ થયો એટલે આપણે કોર્ટમાં જવું જ પડે. સ્વામી કોઈ દિવસે હામાં મૂડમાં ન હોય. બધા સ્વામીને બહુ સલાહ દેતા ત્યારે ઘણા વકીલોને બધા જાણતા કે સ્વામી આ કેસ ઉડી જાય, આ ભારતમાં આવી રીતે ન થાય. એમ સ્વામી કે જે હોય સ્વામી મૌન જ રહે કોઈને. એટલે ક્લેશ છે, વિવાદથી તો ક્લેશ થાય. જો ક્લેશ ન હોય ને આપણું જીવન હાલતું હોય તો વિવાદમાં પડવું નહીં. સાચું કે ખોટું એ બધું હોય તો એને ઘેરે ખોટું હોય એટલું બધું આપણે બંધ કરવું એવી જવાબદારી દઈને આપણને ભગવાને મોકલ્યા નથી. જેટલું ખોટું હોય એટલું બધું બંધ કરવું એ આપણે બધું કરી દેવું. આપણે ઘેરે ખોટું થતું હોય એને બંધ કરવાનું જવાબદારી ભગવાને આપણને આપી હોય તો એ કરવું. પોતાનું જીવન ક્લેશ વગરનું ચાલતું હોય તો ન્યાયભરી બાબત માટે પણ કોઈની સાથે વિવાદ ન કરવો. ન્યાયભરી બાબત માટે પણ વિવાદ ન કરવો એટલે સાચો ન્યાય. એમ આપણે સાચા હોય તો આપણે સાચા હોઈએ અને સામી વ્યક્તિ ખોટી હોય એવો વિવાદ પણ ન કરવો. જો જીવન હરખું હાલ્યું જતું હોય ને આપણે કંઈ બહુ નડતું ન હોય તો. પોતાનું જીવન ક્લેશ વગર ચાલતું હોય તો ન્યાયભરી બાબત માટે પણ કોઈની સાથે વિવાદ ન કરવો. આ મારું છે પણ એનું નથી એમ કહીને કોઈ એક જ પદાર્થને માટે પરસ્પર વિરુદ્ધ જે બોલાતું હોય તે વિવાદ કહેવાય છે. ખેંચા ખેંચી પછી કોઈ પણ વાત નહીં હોય. છેવટે જતાં માન્યતાની ભલે નહીં હોય. આમ માનવું ને આમ નહીં માનવું, આમ માનવું ને આમ નહીં માનવું, એવું જે હોય ખેંચા ખેંચી નહીં થવા દેવાની. એમાં આચાર્યજીની હારે તો ખેંચા ખેંચી નહીં જ થવા દેવાની. આ મારું છે પણ એનું નથી એમ કહીને કોઈ એક જ પદાર્થને માટે પરસ્પર વિરુદ્ધ જે બોલાતું હોય તે વિવાદ કહેવાય. તેમાં આચાર્યની સાથે તો કોઈ નિમિત્ત હોય, જીવન વ્યવહારમાં મુશ્કેલી પડતી હોય, પોતાની બાબત ન્યાયસંગત હોય તો પણ વિવાદ કરવો નહીં. પોતાના આચાર્ય આવો શબ્દ છે એટલે આચાર્યનો ઉપકાર પોતાના ઉપર સાક્ષાત છે તેમ જણાવે છે. અથવા આચાર્યની સાથે વિવાદ જીભાજોડી કરવી એમ કે એના વિવેચનમાં વિભાગ નથી કર્યો આમાં. પણ આચાર્યના અર્થ બે થાય કે એક તો આપણે ગાદી આસીન હોય એ બધા આચાર્ય, અને એક એમ કે વિદ્યા ભણાવતા હોય એની ઉપર ઉપકાર કર્યો હોય, આધ્યાત્મિક માર્ગ દોરતા હોય એના આચાર્ય કહેવાય. પણ એવો વિભાગ અહીં નથી કર્યો. અહીંયા વિભાગ એટલા માટે નથી કર્યો કે આ શ્લોક લખ્યો છે એ ગાદીસીનને ઉદ્દેશીને લખ્યો છે. ઓલા આચાર્ય પદને ઉદ્દેશીને આ શ્લોક નથી લખ્યો, પણ એની અંદર આવી જાય છે. પોતાના આચાર્ય આવો શબ્દ છે એટલે આચાર્યનો ઉપકાર પોતાના ઉપર સાક્ષાત છે તેમ જણાય છે. કારણ કે ઉપકાર છે એ તો ઓલા દાખલા તરીકે જૂના જમાનામાં વેદ ભણાવતા અને એ આચાર્ય કહેવાતા, તો એનો ઉપકાર તો એના જીવન ઉપર છે જ. કારણ કે એ લોકો પૈસા ન લેતા.
પોતાના આચાર્ય આવો શબ્દ છે એટલે આચાર્યનો ઉપકાર પોતાના ઉપર સાક્ષાત છે તેમ જણાય છે, અથવા આચાર્યની સાથે વિવાદ જીભા જોડી કરવી નહીં. તે વિવાદ તો ખાનગીમાં પણ ન કરવો. તેમાં કારણ એ છે કે તે પૂજ્ય છે, માટે સૌએ વૃદ્ધોને પણ અન્ન ધન વસ્ત્ર વગેરેથી કે ઉઠી સામે જઈને સત્કાર કરવો, પગે લાગવું, આત્મા તથા આત્મીયજનોને અર્પણ કરવા વગેરેથી તેમને પૂજવા. તો આ પ્રમાણે પૂજ્ય વ્યક્તિની સાથેનો વિવાદ તો આલોક અને પરલોકમાં ઘણો જ અનર્થ કરે છે. લઈ લઈ શ્લોક નંબર 72. તમાયાન્તમ નિશમ્યાસુ પ્રત્યુદ્ગંતવ્યમાદરાત તસ્મિન યાત્યાનુગમ્યં ચ ગ્રામાંતાવધિમચ્છ્રિતૈઃ. અમારા જે આશ્રિતજન તેમણે પોતાના આચાર્યને આવતા સાંભળીને આદરથી તત્કાળ સન્મુખ જવું, અને તે આચાર્ય પોતાના ગામથી પાછા પધારે ત્યારે ગામની ભાગોળ સુધી વળાવવા જવું. મારા આશ્રિત પુરુષોએ પોતાના આચાર્યને પોતાને ગામ આવતા સાંભળીને તત્કાળ વાજિંત્ર આદિ વગાડીને આદરથી સન્મુખ જવું, તેમનું સામૈયું કરવું. અને તે આચાર્ય પોતાને ગામથી બીજે ગામ પધારતા હોય ત્યારે મારા આશ્રિતોએ ગામની ભાગોળ સુધી તેમને વળાવવા જવું. માધવીય પરાશર સ્મૃતિની વ્યાખ્યામાં એક સ્મૃતિ વચન છે કે ગુરુ જ્યારે પોતાને ગામ કે નગરમાં આવતા હોય ત્યારે ગામની ભાગોળ સુધી, સીમાડા સુધી કે વચ્ચે આવતા કોઈ જળાશય સુધી સન્મુખ જવું, અને તેઓ જ્યારે પાછા પધારતા હોય ત્યારે પણ ઉપર કહ્યા પ્રમાણે વળાવવા જવું. ચ શબ્દથી ભેટ સામગ્રી પણ આપવી એમ સમજવું. તસ્મિન યાત્યાનુગમ્યમ ચ એવું લખ્યું. એટલે ભેટ ખાલી હામળ ઓલ વાહ વાહ કરીને તાળીઓ પાડીને પૂરું ન કરી દેવું, કે ભેટ પોતાની શક્તિ પ્રમાણે આપે. ભાષ્ય. તે રીતે જ આચાર્ય પોતાને ગામ જ્યારે આવતા હોય ત્યારે મારા આશ્રિતોએ ગામની ભાગોળ સુધી તેમને સત્કારવા માટે સન્મુખ જવું, અને જ્યારે તે પોતાના ગામથી પાછા પધારતા હોય ત્યારે મારા આશ્રિતોએ તેમને સત્કાર સાથે વળાવવા માટે ગામની ભાગોળ સુધી જવું. તો આ રીતે સામે જઈને સત્કાર કરનારા તથા પાછળ પાછળ વળાવવા જનારા શિષ્યોએ આચાર્યની સાથે વિવાદ કરાય જ નહીં. તે શ્રીહરિ કહે છે તમાયાંતમ. મારા આશ્રિતોએ પોતાના આચાર્યને આવતા સાંભળીને તત્કાળ આદરથી સામે જવું, અને તે પોતાના ગામથી પાછા પધારતા હોય ત્યારે ગામની ભાગોળ સુધી વળાવવા જવું. તે પરાશર માધવીયમાં વચન છે કે ગુરુ આચાર્ય આવતા હોય ત્યારે સન્મુખ જવું, અને પાછા જતા હોય ત્યારે તેમની પાછળ વળાવવા જવું. એટલે અત્યારના મેટ્રો સિટીમાં ભાગોળ ક્યાં ગોતવા જાવી? એટલે તોય એક એનું સન્માન થાય, સન્માનિત વ્યવહાર થાય એવું મેઇન રોડ ઉપર જવું, બહુ થાય તો પોતાના શરીર નાકે જવું, પણ કંઈક કરવું એમ ગેટે ઊભું રહેવું. બહુ મોટો મેટ્રો સિટીમાં હોય ને ભાગોળ ક્યાં ગોતવી? મુંબઈની ભાગોળ કઈ કે અમદાવાદની ભાગોળ કઈ? એટલે પણ એને સન્માનિત વ્યવહાર કરવો એમની સાથે, લોકમાં પણ લાગવું જોઈએ કે આ એને સન્માનિત કરે છે એવું લાગવું જોઈએ. તો એવો વ્યવહાર કરવો. સહજાનંદ સ્વામી મહારાજ જય.